તો ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે તેવી વિગતો હાલ સામે આવે છે। પરસોત્તમ રૂપાલાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં રાજકોટના બહુમાળી ચોક ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે। ફોર્મ ભરતા પહેલા રૂપાલા જંગી સભાને સંબોધન કરશે। હજારો કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા માટે જશે। અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બહુમાળી ચોકથી જૂની કલેક્ટર સુધી રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો પરસોત્તમ રૂપાલા આજે ફોર્મ ભરવાના છે। રાજકોટના બહુમાળી ચોક ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ફોર્મ ભરતા પહેલા રૂપાલા જંગી સભાને સંબોધન કરશે। હજારો કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા માટે જશે અને આ સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો બહુમાળી ચોકથી જૂની કલેક્ટર સુધી રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે। તો ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આજે રાજકોટના બહુમાળી ચોક ખાતેથી ફોર્મ ભરવાના છે। રાજકોટના બહુમાળી ચોક ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે। ફોર્મ ભરતા પહેલા રૂપાલા આજે જંગી સભાને સંબોધન કરશે। આ સાથે આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બહુમાળી ચોકથી જૂની કલેક્ટર સુધી રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે। તો હજારો કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા માટે આજે પરસોત્તમ રૂપાલા જશે। ફોર્મ ભરતા પહેલા પરસોત્તમ રૂપાલા જંગી સભાને સંબોધન કરશે।